નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન એકેડમીની એપ ડાઉનલોડ કરીને જ્ઞાન એકેડમીનો જે મહેશ સર બુક સેટ આપવાના છે ટેટ માટેનો એ બુક સેટ કેવી રીતે પરચેસ કરવો એના માટેનો આ વિડીયો છે. તમારે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું રહેશે જ્ઞાન એકેડમી, અથવા તો જ્ઞાન એકેડમી ગાંધીનગર સર્ચ કરશો એટલે તમને પહેલી આપણા જ્ઞાન એકેડમી ઓફલાઈનના લોગોવાળી એક એપ્લિકેશન દેખાશે. જ્ઞાન એકેડમી નામથી તમને એપ દેખાય એ તમારે ત્યાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ એ એપને આપણે ઓપન કરી લઈશું. એપ્લિકેશન ઓપન થશે ત્યારે છે ને તમને આ પ્રકારનું કંઈક, હું લોગઆઉટ કરીને તમને બતાવી દઉં, આ પ્રકારનું તમને કંઈક લોગિન અને રજિસ્ટ્રેશનનું પેજ દેખાશે. તમે પહેલી વાર એપ ઓપન કરો છો તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખીને, જે કોઈ પણ મોબાઈલ નંબર હોય, મંચાના આપણો ઓફલાઈનનો નંબર છે, આ નંબર નાખીને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. જો તમે રજિસ્ટર્ડ હશો તો તમને આવી નોટિફિકેશન આવશે કે ભાઈ ઓલરેડી રજિસ્ટર્ડ છો તમે, હવે લોગિન ટ્રાય કરો, અને નથી તો તમારામાં ઓટીપી આવશે અને પછી રજિસ્ટ્રેશનની જે કોઈ પણ ડિટેલ્સ છે તે બધી ડિટેલ્સ તમને ત્યાં માગશે. હાલ આપણે લોગિનમાં જવાનું છે તો હું આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરી લઉં છું. જો આઈડી પાસવર્ડ તમે ભૂલી ગયા છો તો ફોરગોટ પાસવર્ડનો પણ ઓપ્શન છે, અહીંયા નાખશો, તમારામાં ઓટીપી આવશે, તમે નવો જે પાસવર્ડ છે એ ક્રિએટ કરી શકો છો. આ પણ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. હાલ હું આપણો જે ઓફલાઈનનો નંબર છે એના પ્રમાણે હું લોગિન કરી લઉં છું. આ રીતે તમારે આઈડી પાસવર્ડ નાખીને અહીંયાથી લોગિન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી એપના અંદર તમે લોગિન થઈ જશો. એના પછી તમને અહીંયા એક બુક્સ નામનું સેક્શન દેખાય છે, એના પર ક્લિક કરશો, અથવા તો અહીંયા નીચે બુક્સ નામનું જે સેક્શન દેખાય છે એ બંનેમાંથી કોઈ પણ એક ઉપર ક્લિક કરશો એટલે તમને ચારે ચાર જે બુક સેટ આપણે આપીએ છીએ, ટાટ HSH 2026ના અંદર જે લેવાની છે એનો બુક સેટ, ટેટ 2 2026 મેથ સાયન્સવાળો, સોશિયલ સાયન્સ અને લેંગ્વેજવાળો, ત્રણેય તમને ટેટ 2ના બુક સેટ અને એક ટાટ SHSનો બુક સેટ, ચારેય બુક સેટ તમને એ જગ્યાએ દેખાશે. તમારે જે કોઈ પણ બુક સેટ લેવાનો હોય એના ઉપર જઈને બાયના ઉપર ક્લિક કરવાનું છે. પછી આપણે યસ કરીશું તો અહીંયા તમારી જે ડિટેલ્સ બાકી છે એ થોડી ઘણી ડિટેલ્સ જો બાકી હશે તો અપડેટ કરવાનું કહેશે પ્રોફાઇલ, આપણે આને અપડેટ કરી લઈશું. આપણી પ્રોફાઇલ જે છે એ આપણે અપડેટ કરી લીધી છે. અહીંયા તમારું મેલ આઈડી, તમારી કોઈ પણ ડિટેલ બાકી હશે તો આ રીતે તમને ડિટેલ માગશે, સબમિટ કરી લેશો તમે. અહીંયાથી તમે બાયના ઉપર ક્લિક કરશો. પ્રોફાઇલ અપડેટ કરશો એટલે આ પ્રકારનું તમે બાયના ઉપર ક્લિક કરો તો તમે કોર્સ ખરીદી શકશો. ત્યાં તમારે એડ એડ્રેસવાળો ઓપ્શન આવશે. ત્યાં તમારું જે ઓરિજિનલ એડ્રેસ છે અહીંયા આપણે એડ કરવાનું છે. ઓલ્ટરનેટિવ નંબર તમે કોઈ પણ નાખી શકો છો. આ આપણો બુક્સ માટેનો ઓફિશિયલ નંબર છે. તમારે બુક ઓર્ડર કરવી હોય અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો 9537337321 ઉપર કોલ કરવો, તમને ત્યાંથી ગાઈડ કરવામાં આવશે. અહીંયા તમારું જે ઘર નંબર છે, જેમ કે આપણે ઓફિસમાં છે સેકન્ડ ફ્લોર નવકાર પ્લાઝા પર આપણી ઓફલાઈનની ઓફિસ છે એટલે આપણે એનું એડ્રેસ નાખી દઈએ. અહીંયા તમારું જે પ્રમાણે બ્લોક નંબરને એડ્રેસ હોય એ અહીંયા નાખવું. જો ગાંધીનગરમાં રહો છો તો ગાંધીનગરનું જે એડ્રેસ હોય એ આખું નાખવું. પૂરું એડ્રેસ તમારે અહીંયા નાખવાનું છે સેક્ટર સુધી. તમારું સ્ટેટ જે છે એ નીચે સિલેક્ટ થશે. ગુજરાત લઈ લઈએ આપણે. ડિસ્ટ્રિક્ટ જે છે, આપણે હાલ ગાંધીનગરમાં છીએ, અહીંયા બધા ડિસ્ટ્રિક્ટ અવેલેબલ છે. પછી એના અંદર તમારું કોઈ પણ સિટી હોય, આપણે તો હાલ ગાંધીનગરમાં છીએ એટલે ગાંધીનગર લખીશું. તમારો પિનકોડ તમારે અહીંયા ઓફિશિયલ પિનકોડ નાખવાનો છે. મારા ખ્યાલ પ્રમાણે લગભગ આ પિનકોડ છે. તમારો જે ઓફિશિયલ પિનકોડ હોય એ તમારે અહીંયા નાખવાનો છે. ઓર્ડરની નોટ કોઈ પણ લખવાની હોય તો એ અહીંયા લખવાની છે અને એડ્રેસને તમે ડિફોલ્ટ અહીંયાથી સેટ કરી શકો છો. સેવ એડ્રેસ આપશો એટલે તમારું એડ્રેસ જે છે અહીંયા નીચે તમને રિફ્લેક્ટ થઈ જશે. તમારો મોબાઈલ નંબર અને અલ્ટરનેટ મોબાઈલ નંબર, જો તમારો નંબર નથી લાગતો તો નીચેવાળા નંબર પર કોન્ટેક્ટ કરવો. બંને મોબાઈલ નંબર તમને અહીંયા દેખાશે. એના પછી નીચે જે પ્રોસીડ લખેલું છે અહીંયાથી તમે એડ્રેસ ચેન્જ પણ કરી શકો છો. જો કોઈ ભૂલ થઈ છે તો ચેન્જ એડ્રેસ ઉપર ક્લિક કરીને નવું એડ્રેસ એડ કરવું છે, અથવા તો જે એક્ઝિસ્ટિંગ એડ્રેસ છે એને એડિટ કરવું છે કે ડિલીટ કરવું છે એ ઓપ્શન અવેલેબલ છે. ડિલિવર હિયર આપણે એડ્રેસ ચેક કરી લીધું. અહીંયા તમને જે પ્રાઇસ 1850 રૂપિયા આપણે લેવાના છીએ, અહીંયા તમારી પ્રાઇસ લખેલી છે, આ જગ્યાએ તમારી પ્રાઇસ લખેલી છે. અને નીચે તમે પ્રોસીડ ઉપર ક્લિક કરો એટલે તમે પેમેન્ટ ગેટવે ઉપર પહોંચી જશો. આપણે જે પેમેન્ટ ગેટવે યુઝ કરીએ છીએ અહીંયાથી તમે યુપીઆઈ દ્વારા, કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા દરેક રીતે પેમેન્ટ કરી શકો છો. આ આપણી આખી પ્રોસેસ હતી. પછી યુપીઆઈ ઉપર ક્લિક કરો, પેના ઉપર ક્લિક કરો એટલે તમારી યુપીઆઈ જે ગૂગલ પેની એપ્લિકેશન છે, અથવા તમે કોઈ પણ અહીંયા અધર યુપીઆઈ એપ્લિકેશન યુઝ કરો છો તો અહીંયા તમે યુપીઆઈ આઈડી પણ નાખી શકો છો. બધા ઓપ્શન અવેલેબલ છે એટલે પેમેન્ટ આપણે એ રીતે ત્યાંથી પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ થઈ જાય એના પછી તમને એક ઓફિશિયલ મેલ આવી જશે અમારા તરફથી કે ભાઈ તમારો ઓર્ડર સક્સેસફુલ થઈ ગયો છે, એનું તમને બિલ મળી જશે.
આખી પ્રોસેસ આ પ્રમાણે છે. આ પ્રમાણે તમે કોઈ પણ બુક સેટ ઓર્ડર કરી શકો છો. પછી ટેટ 2માં જવું છે તો ત્યાં પહેલેથી તમને આ એડ્રેસ દેખાશે, એડિટ કરીને તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો. એટલે દરેક બુક સેટ આપણે અહીંયાથી આ પ્રમાણે ઓર્ડર કરી શકીશું. થેન્ક યુ.